નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેવડિયા કોલોની એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। પોતાને હિન્દુ કહેનારા કુંભમાં ન ગયા। એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું। પ્રયાગરાજ મહાકુંભ 2025માં 3 વિશ્વ રેકોર્ડ બન્યા। ગિનિસ બુક ટીમે પ્રમાણપત્રો સોંપ્યા। અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની જામા મસ્જિદના રંગકામને મંજૂરી આપી। પ્રયાગરાજમાં 45 દિવસ બાદ પૂર્ણ થયો મહાકુંભ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભ પૂર્ણાહુતિ બાદ વિચારો વ્યક્ત કર્યા। કેદારનાથના દરવાજા 2 મેના રોજ સવારે 7 વાગે ખોલવામાં આવશે। 28 એપ્રિલના રોજ ડોલી સિયાડુ બેઠકથી ધામ માટે રવાના થશે અને 1 મેના રોજ બાબા કેદારની ડોલી કેદારનાથ પહોંચશે। યાત્રાધામ અંબાજી પણ મહાશિવરાત્રિના રંગમાં રંગાયું। શક્તિપીઠ અંબાજીમાં રાત્રે 12 વાગે વિશેષ આરતી થઈ અને માતાજીને સોનાના થાળમાં નૈવેદ્ય ધરાવવામાં આવ્યું। મહાશિવરાત્રિ નિમિત્તે દ્વારકાના વિવિધ શિવ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા। લગભગ 75,000થી વધુ લોકોએ મહાદેવના દર્શન કર્યા। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।